નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જય સરદાર સ્કૂલ ગોંડલ વતી હું ભાવિન સર આપ દરેકને આવકારું છું. આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે કાળ એની પ્રાથમિક માહિતી વિશે વિગતવાર અભ્યાસ કરી ગયા. વિદ્યાર્થી મિત્રો, કાળ સમજવા હોય તો પ્રથમ એની પાયાની માહિતીની આપણને વિગતવાર ખબર હોવી જોઈએ. જો એ પાયાની માહિતીથી આપ વાકેફ ના હોય તો એ કાળ આપ સરળતાથી અને સારી રીતે સમજી શકો નહીં. મારી આપને ખાસ નમ્ર વિનંતી છે, જો એ બેઝિક લેક્ચરનો વિડીયો આપે ન તપાસેલો હોય, જોયેલો હોય તો એક વખત વળી પાછો વ્યવસ્થિત રીતે જોઈ જાઓ, જેથી કરીને આજે આપણે જે કાળ આગળ વધારવા તરફ જઈ રહ્યા છીએ એમાં આપ સરળતાથી એને સમજી શકો અને એને પચાવી પણ શકો. એ કાળની પ્રાથમિક માહિતી આપણે સમજ્યા, એના ઉપરથી આજે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ અને એ આપણો પ્રથમ કાળ છે. પ્રથમ કાળ છે વિદ્યાર્થી મિત્રો સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળને અંગ્રેજીમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આ રીતે આપણે ઓળખશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. વિદ્યાર્થી મિત્રો, સાદો વર્તમાન કાળ શું છે, એની વ્યાખ્યા, એનો અર્થ, કઈ રીતે આપણે એને ઉપયોગ રોજિંદા જીવનમાં, વાતચીતમાં, બોલતી વખતે, લખતી વખતે કે વાતચીત કરતી વખતે કરીએ છીએ, એની આજે આપણે વિગતવાર માહિતી મેળવવાની છે. તો ખાસ પ્રથમ તો આપ વિડીયો લેક્ચરની અંદર પૂરતું ધ્યાન દેજો. વિદ્યાર્થી મિત્રો, મેં વ્યાખ્યા મૂકેલી છે કે વર્તમાન સમયમાં દરરોજ બનતી ક્રિયાઓ દર્શાવવા. વર્તમાન સમયમાં જે ક્રિયાઓ દરરોજ બને છે, એ દરરોજ ક્રિયાઓ જે બને છે એના માટે આપણે સાદો વર્તમાન કાળ કહેવાય. ઉઠવું, જાગવું, ચાલવું, રમવું, શાળાએ જવું, મંદિરે જવું, શાળાએથી પાછું આવવું, જમવું, બ્રશ કરવું, નહાવું, બરાબર. તો આ બધી રોજિંદી ક્રિયાઓ છે. રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. આ એની સાવ સરળ વ્યાખ્યા અને સરળ અર્થ થયો. મિત્રો, સાદો વર્તમાન કાળ દર્શાવવો હોય તો એના માટે અંગ્રેજીમાં એક નિયમ છે, એ નિયમને સમજવો પડે. શું નિયમ છે? તો કે સાદા વર્તમાન કાળમાં, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વચનમાં. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ ત્રીજા પુરુષ એક વચન એટલે શું? દીકરાઓ, સાવ સરળ છે. ત્રીજો પુરુષ એક વચનના સર્વનામ એટલે કે હી, શી અને ઈટ. હી અથવા શી અથવા ઈટ. કોઈ છોકરા માટે વપરાય તો એ હી છે, કોઈ છોકરી માટે વપરાય તો એ શી છે, અને કોઈ અન્ય પ્રાણી, પશુ, પક્ષી કે નિર્જીવ વસ્તુ માટે વપરાય તો એ ઈટ છે. તો સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વચનમાં એટલે કે ત્રણ સર્વનામ હી, શી અને ઈટ, આ ત્રણેય સર્વનામ સાથે આપણે માત્ર ને માત્ર હકાર વાક્યમાં, ક્યારે? માત્ર ને માત્ર હકાર વાક્યમાં જ્યારે આપણે ક્રિયાપદનો ઉપયોગ કરશું ત્યારે એ ક્રિયાપદના અંતે આપણે પ્રત્યય મૂકવાનો થશે અને પ્રત્યય છે એસ, ઈએસ અથવા આઈઈએસ. એસ, ઈએસ અથવા આઈઈએસ પ્રત્યય મુકાય છે. આ એનો સાવ સરળ નિયમ થયો કે સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વચનમાં એટલે કે હી, સી ને ઈટ સાથે માત્ર હકાર વાક્યમાં, બીજે ક્યાંય નહીં, માત્ર હકાર વાક્યમાં જ આપણે જ્યારે ક્રિયાપદનો ઉપયોગ કરીશું, કોઈ પણ સર્વનામ સાથે આપણે જ્યારે ક્રિયાપદનો ઉપયોગ કરવાનો થાય ત્યારે તે ક્રિયાપદના અંતે આપણે એસ, ઈએસ કે આઈઈએસ એવો પ્રત્યય મૂકવાનો થશે. હવે આ સામાન્ય નિયમ થયો. હવે તમને પ્રશ્ન થાય, સાહેબ અમારે એસ, ઈએસ અને આઈઈએસ ક્યારે મૂકવું? અમને એ તો ખબર નથી, અમારે ક્યારે મૂકવું સાહેબ? તો એના માટે સાવ સરળ છે નિયમ. એના માટે બીજા ત્રણ નિયમ. કયો નિયમ? પહેલો કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર, વિદ્યાર્થી મિત્રો, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ કે ઝેડ, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ કે ઝેડ હોય તો એવા ક્રિયાપદના અંતે, જ્યારે આપણે સર્વનામ સાથે ક્રિયાપદનો ઉપયોગ કરીએ ત્યારે એવા ક્રિયાપદના અંતે આપણે ઈએસ પ્રત્યય મૂકવાનો છે. દીકરાઓ, જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ કે ઝેડ હોય એવા ક્રિયાપદને ઈએસ પ્રત્યય લાગશે. ઉદાહરણ તરીકે મેં અહીંયા બે ક્રિયાપદ મૂકેલા છે. પ્રથમ ક્રિયાપદ છે હોશ.
વિદ્યાર્થી મિત્રો વોશનું ગુજરાતી શું થાય તો કે ધોવું. હવે જો ખાસ ક્રિયાપદનો છેલ્લો અક્ષર શું છે તો કે SH અને SH જોઈ લ્યો આની અંદર આવે છે તો કે હા સાહેબ આવે છે. તો હવે એ ક્રિયાપદનો ઉપયોગ જ્યારે આપણે સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એકવચનમાં હી શી કે ઈટ સર્વનામ સાથે કરીશું ત્યારે એ ક્રિયાપદના અંતે આપણે હળવેકથી es પ્રત્યય મૂકવાનો થશે વોસી સ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મેં બીજું ક્રિયાપદ લીધેલું છે વોચ. વોચ એટલે તો કે વોચ એટલે જોવું. વોચ એટલે ઘડિયાળ પણ થાય, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા નાવું ન એટલે નામનો અર્થ બતાવતા નથી. આપણને વાત કરી છે ક્રિયાપદના અંતે, તો ક્રિયાપદ છે વોચ. વોચ એટલે શું થાય મિત્રો તો કે જોવું. ક્રિયાપદ છે, ક્રિયાપદનો છેલ્લો અક્ષર જોવો નિરખીને શું આપેલો છે મિત્રો તો કે CH આપેલો છે. હા સાહેબ CH તો આની અંદર લિસ્ટમાં આપ્યું છે, CH તો આની અંદર આપેલું છે. તો હવે જ્યારે આપણે ક્રિયાપદની અંતે આનો ઉપયોગ કરીશું હી સી ને ઈટ સાથે ત્યારે શું આવશે મિત્રો તો કે વોચની પાછળ es પ્રત્યય લાગશે. વોચીસ જોવે છે. જોયું વિદ્યાર્થી મિત્રો પ્રથમ નિયમ શું કીધું કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર S, SS, CH, X, O કે Z હોય ત્યારે આપણે es મૂકવાનું છે દીકરાઓ. તો મેં અહીંયા બે ક્રિયાપદના અંતે es મૂકીને બતાવ્યું. જોયું વિદ્યાર્થી મિત્રો ઘણા બધા આવા અંગ્રેજીની અંદર એ ક્રિયાપદ છે કે જેના અંતે આપણે આ રીતે s કે es કે ies માંથી પ્રથમ નિયમ મુજબ es મૂકી શકીએ. ત્યાર પછી દીકરાઓ બીજો નિયમ છે કે જો ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય હોય. શું હોય દીકરાઓ વ્યંજન પ્લસ વાય. જો ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય હોય. હવે વ્યંજન પ્લસ વાય જો તમને સમજાતું ન હોય તો સહેલું કરી દઉં. ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય, ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય અને વાયની તરત પહેલાનો અક્ષર, વાયની તરત પહેલાનો અક્ષર એ વ્યંજન હોવો જોઈએ. અંગ્રેજીની અંદર જેટલા મૂળાક્ષરો છે એમાંથી 5 મૂળાક્ષરો એ સ્વર છે A, E, I, O, U. એ A, E, I, O, U આ 5 અક્ષરો સિવાયના બાકીના 21 અક્ષરો જે રહ્યા એ બધાય વ્યંજન કહેવાય દીકરાઓ. તો આપણે નિયમ શું છે તો કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર જો વ્યંજન પ્લસ વાય હોય, વાયની પહેલા વ્યંજન હોય તો આપણે વાયને કાઢી નાખવાનો છે, વાયને દૂર કરવાનો છે. વાયની ઉપર મેં ચોકડી મારી દીધી. વાયને દૂર કરી અને તેની જગ્યાએ તમારે IES પ્રત્યય મૂકવાનો છે, IES લગાડવાનું છે. ઉદાહરણ તરીકે મેં અહીંયા બે ક્રિયાપદ આપેલા છે ટ્રાય અને ફ્લાય. જો વિદ્યાર્થી મિત્રો બંને ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય છે તો કે હા સાહેબ છે. ત્યાર પછી આગળનો અક્ષર જોવો, વાયની તરત પહેલાનો અક્ષર આર તો સાહેબ આર છે એ વ્યંજન કહેવાય. હા દીકરાઓ આર છે એ વ્યંજન કહેવાય. સાહેબ વાયની પહેલા એલ છે તો એલ પણ વ્યંજન કહેવાય. હા દીકરાઓ એલ વ્યંજન કહેવાય. તો વ્યંજન પ્લસ વાય મને આપેલું છે તો મારે વાયને દૂર કરી અને એની જગ્યાએ હળવેકથી હું શું મૂકવાનું થશે તો કે IES મૂકવાનું થશે. તો ટ્રાય આપેલું છે, વાયને દૂર કરી અને ટ્રાયસ IES પ્રત્યય લગાડ્યું અને ફ્લાયને દૂર કરી ફ્લાયસ IES પ્રત્યય લગાડ્યું. જોયું દીકરાઓ સાવ સરળ છે. ક્રિયાપદનો છેલ્લો અક્ષર જો વ્યંજન પ્લસ વાય હોય તો વાયને કાઢી નાખવાનો છે, વાયને ઘરે મોકલી દેવાનો છે અને એની જગ્યાએ આપણે ઉછીનું લઈ આવવાનું છે IES. મેં IES પ્રત્યય લગાડ્યું. બે નિયમ થયા વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી નિયમ નંબર 3 કે આ સિવાય અંગ્રેજીની અંદર તમામ પ્રકારના ક્રિયાપદ કોઈ પણ ક્રિયાપદ હોય તો એ ક્રિયાપદના અંતે મારે હળવેકથી એસ મૂકવાનું છે. શું મૂકવાનું છે દીકરાઓ? એસ મૂકવાનું છે. બે નિયમ તમે જે સમજ્યા એના સિવાયના કોઈ પણ ક્રિયાપદ હોય દીકરાઓ, એના સિવાયના કોઈ પણ ક્રિયાપદ હોય તો આપણે ક્રિયાપદની પાછળ શું મૂકવાનું છે? પહેલા એસ મૂકવાનું છે. ઉદાહરણ તરીકે મને રન અને પ્લે, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર એન અને ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય. એ સાહેબ ઉભા રહ્યો. તમે તો હમણાં કીધું હતું ને બીજા નિયમની અંદર કે ક્રિયાપદના અંતે વાય હોય, વાયની પહેલાનો અક્ષર વ્યંજન હોય. તો સાહેબ અહીંયા વાય તો છે. જો દીકરાઓ અહીંયા ક્રિયાપદના અંતે વાય છે પણ વાયની પહેલા મને વ્યંજન નથી આપેલો દીકરાઓ.
શું આપેલું છે તો કે એ શું થાય તો કે સ્વર થાય એ ઈ આઈ ઓ યુ આ એ ઈ આઈ ઓ યુ 5 અક્ષર જે રહ્યા એ આપેલા હોય તો આપણે નિયમ એ બીજા પ્રમાણે નહીં પણ નિયમ ત્રીજા પ્રમાણે માત્ર ક્રિયાપદની પાછળ એસ મૂકવાનું છે એટલે રન્સ અને પ્લેની પાછળ પ્લેસ જોયું દીકરાઓ ખબર પડી મેં જાણી જોઈ અને ક્રિયાપદ પ્લે લીધેલું હતું ભૂલ ન થાય એક પણ પ્રકારની ખામી ન રહી જાય એટલે નિયમ નંબર 2 ને વળી પાછું એકવાર સમજી લેજો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો જ મારે વાયને દૂર કરી અને આઈઈએસ મૂકવાનું છે જો વાય પહેલા સ્વર આપેલો હોય તો મારે કાંઈ નવા નિયમનો ઉપયોગ કરવાનો નથી હળવેકથી પાછળ એસ મૂકવાનું છે દીકરાઓ અહીંયા ઉદાહરણ તરીકે બે આપણે ક્રિયાપદ લીધેલા છે કેચ અને ક્રાય કેચ એટલે ઝીલવું અને ક્રાય એટલે રડવું નાનું બાળક રડતું હોય એની વાત કરે છે અહીંયા બે કોષ્ટક બનાવેલા છે પ્રથમ પુરુષ એકવચન આઈ પ્રથમ પુરુષ બહુવચન વી એ નાનપણથી કોષ્ટક ભણતા આવીએ છીએ આ અંગ્રેજીમાં સર્વનામનું કોષ્ટક છે અને એ દરેક સર્વનામ સાથે હવે આપણને આપેલું ક્રિયાપદનો ઉપયોગ કરવો છે વિદ્યાર્થી મિત્રો કેચ એટલે શું થાય તો કે ઝીલવું હવે એ આઈ સાથે હું કેચનો ઉપયોગ કરું તો મૂળ રૂપ રહેશે શું કામ મને તો ત્રીજા પુરુષ એકવચનમાં જ ફેરફાર કરવાનો કીધો છે કે સાદો વર્તમાન કાળ હોય ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે સર્વનામ તરીકે હી શી અને ઈટ આપેલું હોય ત્યારે જ એ મારે ફેરફાર કરી અને જે તે નિયમ મુજબ પાછળ પ્રત્યય લગાડવાના થશે પણ એના સિવાયના તમામ સર્વનામ સાથે મારે કોઈ ક્રિયાપદની પાછળ પ્રત્યય લગાડવાના નથી એનો અર્થ એ થયો કે માત્ર ને માત્ર એ ક્રિયાપદની પાછળ કંઈ લાગશે નહીં ક્રિયાપદનું મૂળ રૂપ એમને મૂકાશે આઈ કેચ હું ઝીલું છું વી કેચ અમે ઝીલીએ છીએ યુ કેચ તું ઝીલે છે યુ કેચ તમે ઝીલો છો વિદ્યાર્થી મિત્રો આવ્યું ઈટ ખાસ ધ્યાન રાખજો દીકરાઓ ઈ સી ને ઈટ ત્રીજા પુરુષ એકવચનનું સર્વનામ ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદની પાછળ એ મારે એસ ઈએસ અને આઈઈએસ લગાડવાનું છે તો અહીંયા પ્રશ્ન એ થાય સાહેબ મારે પાછળ લગાડવું શું દીકરાઓ નિરખીને જોવો ક્રિયાપદનો છેલ્લો અક્ષર સીએચ છે જ્યારે ક્રિયાપદનો છેલ્લો અક્ષર સીએચ આપેલો હોય ત્યારે નિયમ નંબર પહેલો યાદ કરો દીકરાઓ એસ ડબલ એસ એસએચ સીએચ એક્સ ઓકે ઝેડ હોય તો મારે શું મૂકવાનું છે મારે ઈએસ મૂકવાનું છે તો એનો અર્થ એ થયો કે દરેક સર્વનામ સાથે મારે ક્રિયાપદની પાછળ ઈએસ મૂકવાનું છે હી કેચીસ તે ઝીલે છે સી કેચીસ તેણી ઝીલે છે ઈટ કેચીસ તે ઝીલે છે વિદ્યાર્થી મિત્રો એક અહીંયા બીજી વાત પણ કહી દઉં કે હી સી ને ઈટ સર્વનામની જગ્યાએ તમને કોઈ નામ પણ આપેલું હોય હી કોઈ છોકરાનું નામ શીની જગ્યાએ કોઈ છોકરીનું નામ અને ઈટની જગ્યાએ કોઈ પ્રાણી પશુ પક્ષી કે નિર્જીવ વસ્તુ પણ આપેલી હોય ત્યારે પણ એ આપણે ક્રિયાપદની પાછળ નિયમ પ્રમાણે એસ ઈએસ અને આઈઈએસ લગાડવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બહુવચન ધ્યેય મને બહુવચન ધ્યેયમાં કંઈ નિયમમાં ફેરફાર કરવાનો કીધો છે તો કે નથી કીધો સાહેબ તો મારે કંઈ ક્રિયાપદની પાછળ લગાડવાનું દીકરાઓ ના સાહેબ તમારે કાંઈ લગાડવાનું નથી ખાલી ક્રિયાપદ કેચ છે એને એમને મૂકી દેશું આપણે ધ્યેય કેચ તેઓ ઝીલે છે માત્ર ને માત્ર ત્રીજો પુરુષ એકવચન હોય બરાબર છે હિસી ઈટ સર્વનામ હોય તો જ મારે ફેરફાર કરવાનો છે પ્રથમ કોષ્ટક તમને આવડો દીકરાઓ તો કે હા સાહેબ આ તો સાવ સહેલું છે અમને તો તરત મગજમાં બેસી ગયું તો દીકરાઓ બીજું કોષ્ટક તમારી જાતે મને કરાવશો ને બીજું કોષ્ટક મેં ક્રાય આપેલું છે ક્રિયાપદ નો છેલ્લો અક્ષર જોવો તો વાય આપેલો છે અને વાયની તરત પહેલાનો અક્ષર આર એ આર મારા માટે વ્યંજન છે તો સાહેબ ઉભા રહ્યો અમે કરાવીએ છીએ હાવ હેલું છે કાંઈ અઘરું નથી ક્રાય રડવું સાહેબ એક કામ કરો બધી જગ્યાએ ખાલી ક્રાય મૂકી દો જ્યાં હિસી ઈટ આવે ને ત્યાં ઊભા રહીજો ત્યાં અમે તમને કહેવું કાંઈ વાંધો નહીં દીકરાઓ તમે કહો એમ કરું આઈ ક્રાય હું રડું છું વી ક્રાય અમે રડીએ છીએ યુ ક્રાય તું રડે છે યુ ક્રાય તમે રડો છો સાહેબ દીકરાઓ અહીંયા મૂકી દો હા સાહેબ મૂકી દો એમને મૂકી દો ધ્યેય ક્રાય તેઓ રડે છે હવે વૈધું હું તો કે ખાલી સીટ સાહેબ ઉભા રહ્યો અમે તમને નિયમ સમજાવી શું નિયમ છે સાહેબ તો કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન પ્લસ વાય હોય
તો વાયને દૂર કરી વાયને કાઢી અને માત્ર ને માત્ર મારે એ ક્રિયાપદની પાછળ IES લખવાનું છે. જોઈ લ્યો સાહેબ, ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય છે. હા દીકરાઓ, તમે તો હોશિયાર થઈ ગયા. વાયની પહેલાનો અક્ષર આર, આર તો વ્યંજન છે. વેરી ગુડ. નિયમ તમને બીજો આવડી ગયો. બીજો નિયમ આવડી ગયો તો હવે ક્રિયાપદની અંતેથી માત્ર વાયને દૂર કરવાનો છે, વાયને કાઢવાનો છે અને હળવેકથી આપણે શું મૂકવાનું છે? IES. સાહેબ લખી નાખો. CRIES. હી ક્રાઇસ, સી ક્રાઇસ, ઇટ ક્રાઇસ. તે રડે છે, તેણી રડે છે, તે રડે છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો, સાવ સરળ રીતે ત્રીજો પુરુષ એકવચન આપેલો હોય ત્યાં માત્ર ને માત્ર એ આપણે ફેરફાર કરી અને એ ક્રિયાપદની પાછળ એસ, ES અને IES પ્રત્યય લગાડવાનો થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ વાત કરી આપણે હકાર વાક્યની જ વાત કરી કે હકાર વાક્ય હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ, ES અને IES લાગે. પણ મિત્રો આપણે વાત કરવાની છે હવે નકાર અને પ્રશ્નાર્થ વાક્યની. તો નકાર અને પ્રશ્નાર્થ વાક્ય માટે સાદા વર્તમાન કાળમાં શું નિયમ છે સાહેબ? એ તો અમને કયો, એ તો અમને ખબર જ નથી. કાંઈ વાંધો નહીં દીકરાઓ, ઉભા રહ્યો, હમણાં બધા જ નિયમ કહું છું. સાદા વર્તમાન કાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં આપણે જ્યારે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે દીકરાઓ. અને સહાયકારક ક્રિયાપદ શું મૂકવાનું છે? તો કે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અથવા ડઝ મૂકવાનું છે. ડુ અથવા ડઝ મૂકવાનું છે. સહાયકારક ક્રિયાપદ આપણે ઉપયોગ કરવાનો થશે અને એ સાદા વર્તમાન કાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં જ ઉપયોગ કરવાનો થશે દીકરાઓ. કયા સહાયકારક ક્રિયાપદ વાપરવાના છે? તો કે ડુ અથવા ડઝ. ઉભા રહ્યો સાહેબ, તમે ડુ અથવા ડઝ તો કહો છો, પણ અમારે ડુ ક્યારે વાપરવું સાહેબ? અમારે ડઝ ક્યારે વાપરવું એ તો કહો. કાંઈ વાંધો નહીં દીકરાઓ, એ તમને કહી દઉં. સાદા વર્તમાન કાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ શું વાપરવાનું છે? તો કે ડુ અથવા ડઝ. હવે એમાંથી જો મારી પાસે સર્વનામ તરીકે આઈ, વી, યુ, ધેય કે કોઈ બહુવચનનું નામ હોય, વળી પાછું યાદ કરાવું છું દીકરાઓ, જો આઈ, વી, યુ, ધેય કે બહુવચનનું નામ હોય ત્યારે મારે સહાયકારક ક્રિયાપદ ડુ વાપરવાનું છે. અને જ્યારે મારી પાસે સર્વનામ તરીકે હી, સી, ઈટ કે કોઈ એક વચનનું નામ હોય, હી, સી, ઈટ કે કોઈ એક વચનનું નામ હોય ત્યારે મારે ડઝનો ઉપયોગ કરવાનો છે દીકરાઓ. શેનો ઉપયોગ કરવાનો છે? ડઝનો. ક્યારે ડુ વાપરવાનું અને ક્યારે ડઝ વાપરવાનું પડી ખબર દીકરાઓ? વળી પાછું એકવાર નિયમ તાજો કરી લ્યો. સાદા વર્તમાન કાળમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં મારે સહાયકારક ક્રિયાપદ વાપરવાનું છે ડુ અથવા ડઝ. ડુ ક્યારે વાપરશું દીકરાઓ? તો કે સર્વનામ તરીકે જ્યારે આઈ, વી, યુ, ધેય કે બહુવચનનું નામ હોય ત્યારે ડુ વાપરશું. અને જ્યારે સર્વનામ તરીકે હી, સી, ઈટ કે એક વચનનું નામ હોય ત્યારે ડઝ વાપરશું. ડુ અથવા ડઝ. વિદ્યાર્થી મિત્રો પડી ખબર? હા સાહેબ, પણ ઉદાહરણ આપો તો સાહેબ વધુ ખબર પડે. તમે આમ તો કીધું, હજી થોડુંક વ્યવસ્થિત અને પ્રેક્ટિકલ ઉદાહરણ આપો તો અમને સાવ ખબર પડી જાય. કાંઈ વાંધો નહીં દીકરાઓ, તમને ઉદાહરણ આપી દઈએ. ઉદાહરણ દ્વારા હજી વધુ વ્યવસ્થિત રીતે આપ સમજી શકશો. તો અહીંયા ઉદાહરણ મેં આપેલું છે, ક્રિયાપદ લીધું છે પાસ. પાસ એટલે ક્યાંયથી પસાર થવું, ક્યાંયથી પસાર થવું. તો વિદ્યાર્થી મિત્રો પાસનો છેલ્લો અક્ષર શું છે? ડબલ એસ. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, છે ડબલ એસ? તો કે હા સાહેબ છે. હવે હું અહીંયા સર્વનામ તરીકે આમાંથી હીનો ઉપયોગ કરું છું. હી. વિદ્યાર્થી મિત્રો જ્યારે હકાર વાક્ય હોય અને ત્રીજો પુરુષ એક વચન હી હોય ત્યારે ક્રિયાપદની પાછળ કઈ લગાડવાનું? હા સાહેબ, તમે પ્રથમ નિયમમાં કહી દીધું હતું ક્રિયાપદની પાછળ એસ, ES અને IES લાગે. દીકરાઓ તમે જ કહો. અહીંયા ક્રિયાપદ હું પાસ તો લખી નાખું, પણ હકાર વાક્ય છે એનો ઉપયોગ કર્યો તો પાસની પાછળ શું લાગશે સાહેબ? હું કહું? હા દીકરા તું કે. ક્રિયાપદની પાછળ સાહેબ ES લાગશે. કેમ દીકરા ES લાગશે? તો કે સાહેબ ક્રિયાપદનો છેલ્લો અક્ષર નિયમ પહેલા પ્રમાણે એસ, ડબલ એસ, SH, CH, AX, O કે Z હોય ત્યારે સાહેબ આપણે ES મૂકવાનું છે. તમે જ નિયમ કીધો તો. વાહ દીકરા, વેરી ગુડ. ક્રિયાપદની પાછળ ES મૂકી દઉં. ક્રિયાપદનો ઉપર છેલ્લો અક્ષર છે એ ડબલ એસ આપેલો છે એટલા માટે મેં ક્રિયાપદની પાછળ ES મૂકી દીધો. વાહ દીકરા, તને તો બધાય નિયમ યાદ છે. વેરી ગુડ. ત્યાર પછી આપણે વાત કરવાની છે નકાર અને પ્રશ્નાર્થ વાક્યની. તો
તો હવે દીકરાઓ તમને આવડતું હોય છતાંય પૂરેપૂરું ધ્યાન દેજો. હી કર્તા તરીકે જ્યારે હું હીનો ઉપયોગ કરીશ ત્યારે સર્વનામ હી, સી, ઈટ કે એકવચનનું કોઈ પણ નામ હોય ત્યારે મારે સહાયકારક ક્રિયાપદ કયું વાપરવાનું છે દીકરાઓ? ડઝ વાપરવાનું છે સાહેબ. તો હી સાથે શું મૂકવું? ડઝ. હી ડઝ નોટ. હવે તો કે નિયમ તમે કીધો સાહેબ સાથે મારે ક્રિયાપદનું રૂપ તો મૂકવું પડશે ને. હું ક્રિયાપદનું રૂપ કયું મૂકીશ? તો કે ક્રિયાપદ થઈ જશે પાસ. શા માટે ક્રિયાપદ પાસ થઈ જશે સાહેબ? તમે એ શું કામ કાઢી નાખ્યું? તો કે નિયમ એવું કહે છે કે જ્યારે તમે ડુ વાપરો કે જ્યારે તમે ડઝ વાપરો ત્યારે ડુ સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે અને ડઝ સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. સરળ રીતે ડુ પ્લસ V1 અને ડઝ પ્લસ પણ V1. ડુ સાથે પણ V1 મૂકશું દીકરાઓ અને ડઝ સાથે પણ V1 મૂકશું. કારણ તો કે ડુ જે છે એ મુખ્ય એક જ ક્રિયાપદ છે, પણ હિસીની ઈટની સાથે ડુનો ઉપયોગ કર્યો એટલે ઓલું જે એસ, ઈએસ અને આઈએસ ક્રિયાપદની પાછળ હતું એ હળવેકથી આગળ આવી ગયું ડુની પાછળ, એટલે એ ડઝ થઈ ગયું દીકરાઓ. એટલે અહીંથી એસ કે ઈએસ કાઢી અને નિયમ પ્રમાણે ડુની પાછળ જે લાગે છે એ લગાડવાનું થશે. સાહેબ પ્રશ્નાર્થ વાક્યમાં તો કે દીકરાઓ પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ડઝ આગળ આવે, ડઝને આગળ મૂકી ત્યાર પછી કર્તા તરીકે હી અને ડઝનો ઉપયોગ કર્યો એટલા માટે પાસ. ડઝ હી પાસ. શું તે પસાર થયો? અને દીકરાઓ પ્રશ્નાર્થ વાક્ય છે ને એટલે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડે. વેરી ગુડ. જોઈ લ્યો હી પાસીસ. શું કામ પાસીસ કર્યું? કારણ કે હકાર વાક્ય હતું. જ્યારે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં આપણે ડઝનો ઉપયોગ કર્યો તો ડુ અથવા ડઝ બેમાંથી ગમે એ સહાયકારક ક્રિયાપદ વાપરો, હાયરે તમારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. એટલે અહીંયા બંને જગ્યાએ આપણે ડઝની હાયરે ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં. ત્યાર પછી તો કે મને એક ક્રિયાપદ આપેલું છે ટોક. ટોકનું ગુજરાતી થાય વાતો કરવી, વાત કરવી. વિદ્યાર્થી મિત્રો જેમ અહીંયા મેં સહાયક સર્વનામ તરીકે એ લીધું એમ હવે મારે ડુનો ઉપયોગ સમજવો છે તો સર્વનામ તરીકે આમાંથી કોઈ પણ લઈ લઉં. અહીંયા કીધું છે કે બહુવચનનું નામ પણ લઈ શકાય. આઈ, વી, યુ, ધે અને બહુવચનનું નામ લઈ શકાય. ઉદાહરણ તરીકે વાતો કરવાની વાત આવી તો આપણે તમારું જ ઉદાહરણ લઈ. સૌથી વધારે તો તમે જ વાતો કરતા હોય દીકરાઓ. ચિલ્ડ્રન બાળકો, ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ, પ્યુપિલ્સ ધ વિદ્યાર્થીઓ. તો આપણે વાત કરીએ ધ સ્ટુડન્ટ્સ. ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થી મિત્રો બહુવચન છે તો ક્રિયાપદની પાછળ આપણે હકાર વાક્યમાં કંઈ લગાડવાનું થશે? ના સાહેબ નહીં લગાડવાનું. તમે જ કીધું તું ખાલી ત્રીજો પુરુષ એકવચન ઈસી ઈટ કે એકવચનનું નામ હોય ત્યારે જ સાહેબ આપણે એસ, ઈએસ અને આઈએસ લગાડવાનું છે, બહુવચનમાં લગાડવાનું નથી. તો ધ સ્ટુડન્ટ્સ ટોક વિદ્યાર્થીઓ વાતો કરે છે. ક્રિયાપદની પાછળ દીકરાઓ કાંઈ લગાડ્યું નથી. હવે સાહેબ તો કે હવે મને આવડે છે સાહેબ હું આની અંદર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકું. બનાવ દીકરા, તું જ બનાવ. સાવ સરળ છે સાહેબ, કાંઈ નથી કરવાનું. બહુવચનનું નામ છે એટલે ખાલી ડુ મૂકી દો નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં અને ક્રિયાપદનું મૂળ રૂપ તો મૂકવાનું જ થશે. હા દીકરા, વેરી ગુડ. ધ સ્ટુડન્ટ્સ ડુ નોટ ટોક. વિદ્યાર્થીઓ વાતો કરતા નથી. જોયું ને સાહેબ, અમારું એવું, અમે વાતો બધાય ન કરતા હોય કાંઈ, તો અમે વાતો કરતા નથી. હવે હું ક્લાસમાં આવીને મોનિટરને પ્રશ્ન કરું વિદ્યાર્થીઓ વાતો કરતા હતા, વિદ્યાર્થીઓ વાતો કરે છે, તો વિદ્યાર્થી મિત્રો ડુ આગળ આવતું રહેશે. ડુ ધ સ્ટુડન્ટ્સ ટોક. શું વિદ્યાર્થીઓ વાતો કરે છે? દીકરાઓ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાચિહ્ન ભૂલતા નહીં હો. પ્રશ્નાચિહ્ન કરવાનું છે, કારણ પ્રશ્નાર્થ વાક્યમાં જો તમે પ્રશ્નાચિહ્ન ન કરેલું હોય તો એનોય માર્ક ઓલા બોર્ડવાળા છે ને એ કાપી નાખે. આપણે આ બાબતનું ખાસ ધ્યાન રાખશું દીકરાઓ. જોઈ લ્યો, એક સર્વનામ મેં હી લીધું, બીજું સર્વનામ નહીં પણ એની જગ્યાએ બહુવચનનું નામ લીધું અને ડુ અને ડઝનો ઉપયોગ નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતે કરવાનો છે એની પણ વાત કરી ગયા દીકરાઓ. આ વાત કરી નકાર અને પ્રશ્નાર્થ વાક્યની. થઈ ગયા વિદ્યાર્થી મિત્રો હકાર, નકાર અને પ્રશ્નાર્થ ત્રણેય વાક્યના નિયમો. હા સાહેબ, હવે અમને હકાર, નકાર અને પ્રશ્નાર્થના કોઈ પણ ખાલી જગ્યા વાક્ય કે કાંઈ પણ બનાવવાનું કહો તો આવડે. પણ ઉભા રહ્યો દીકરા, ઉભા રહ્યો, હજી તો ઘણું બધું સમજવાનું બાકી છે. અહીંયા આપણે સાદા વર્તમાન કાળના ઉપયોગો સમજવાના છે દીકરાઓ.
સાદા વર્તમાનકાળના ઉપયોગો તો હોય ને, કઈ કઈ જગ્યાએ તમે સાદો વર્તમાનકાળ ઉપયોગમાં લેશો એ સમજવાનું થશે. હે સાહેબ, સાદા વર્તમાનકાળના ઉપયોગો પણ છે. હા દીકરાઓ, ઉપયોગો છે. તો સાહેબ આપણે કઈ કઈ જગ્યાએનો ઉપયોગ કરીશું? દીકરાઓ, આ અલગ અલગ 7 નિયમો મુજબ એના 7 ઉપયોગો છે. હે સાહેબ, 7 ઉપયોગો છે, બધા યાદ રાખવા પડશે. હા સાહેબ, હા દીકરાઓ, બધા યાદ રાખવા પડશે. ક્યારેક કયો નિયમ પ્રમાણે કયું વાક્ય પૂછાય એની ખબર ના હોય તો બધાય નિયમો આપણે યાદ રાખવા પડે. કાંઈ વાંધો નહીં સાહેબ, તમે કહો છો એટલે અમે બધાય નિયમ યાદ રાખશું. યાદ રાખશો ને દીકરાઓ? હા, અમે યાદ રાખશું. પ્રથમ નિયમ શું છે? તો કે દરરોજ બનતી ક્રિયાઓ માટે. હવે એ તો સાહેબ તમે નિયમની વ્યાખ્યા કીધી એમાં આવી જ ગયું. એમાં ઉપયોગ શું થયો? તો ઉપયોગ તો થયો ને દીકરાઓ. શું? તો કે જે દરરોજ ક્રિયા બને છે એના માટે આપણે સાદો વર્તમાનકાળ મૂકીએ. રવિ ગેટ્સ અપ અર્લી એવરી ડે. રવિ દરરોજ સવારે વહેલો ઉઠે છે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, રવિ નામ આપેલું છે, ત્રીજા પુરુષ એકવચન પ્રમાણે હી, એટલે છોકરાઓનું નામ છે. છોકરાઓના નામ સાથે ક્રિયાપદનો ઉપયોગ કર્યો એટલે ગેટની પાછળ એસ લાગ્યું. ગેટ્સ અપ, વહેલો ઉઠે છે. રવિ ગેટ્સ અપ અર્લી એવરી ડે. રવિ દરરોજ વહેલો ઉઠે છે, તો દરરોજ બનતી ક્રિયા. હે સાહેબ, વેરી ગુડ. બીજું ઉપયોગ આપેલો છે કે કોઈની ટેવ કે આદત દર્શાવવા માટે. કોઈની ટેવ કે આદત દર્શાવવી હોય તો એના માટે પણ સાદો વર્તમાનકાળ વપરાય. ઉદાહરણ તરીકે, આઈ ટેક ટી ઇન ધ મોર્નિંગ. હું સવારના ચા લઉં છું અથવા તો ચા પીઉં છું. એ મારી ટેવ છે, મારી આદત છે. તો આદત દર્શાવવા માટે પણ એ આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરીશું. જો દીકરાઓ, આઈ છે એટલે ક્રિયાપદની પાછળ કાંઈ લગાડેલું નથી, ખાલી ઇટ હોય તો જ આપણે લગાડવાનું થાય. તો અહીંયા તો આઈ આપેલું છે, તો નિયમ પ્રમાણે આઈ સર્વનામ સાથે કાંઈ મુકાશે નહીં. ત્યાર પછી સનાતન સત્ય વાક્ય દર્શાવવા માટે, બરાબર છે, તો સનાતન સત્ય વાક્ય શું? ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય છે એ પૂર્વ દિશામાંથી ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. હજી આમાં ઉમેરો કરી શકાય, એન્ડ સેટ્સ ઇન ધ વેસ્ટ, અને પશ્ચિમ દિશામાં આથમે છે. તો સાવ સરળ છે. સનાતન સત્ય વાક્ય સૂર્ય એ ત્રીજો પુરુષ એક વચન થાય એટલે રાઈઝ ક્રિયાપદ રાઈઝ છે એની પાછળ આપણે એસ લગાડેલું છે. રાઈઝની પાછળ એસ લગાડેલું છે. ત્યાર પછી ગણિત વિજ્ઞાનના નિયમો દર્શાવવા, સિદ્ધાંતો દર્શાવવા આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. મિત્રો, ગણિત કે વિજ્ઞાનના નિયમો શું કહે છે? એમાંનો એક નિયમ આપ્યો છે, લાઇટ ટ્રાવેલ્સ ઇન અ સ્ટ્રેટ લાઇન. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. એ વાંકો ચૂકો ગતિ ન કરે, સીધી રેખામાં ગતિ કરે. એટલે સૂર્યની ગરમી કે સૂર્યનો પ્રકાશ સીધો આપણને પૃથ્વી ઉપર મળે છે. તો લાઇટ ટ્રાવેલ્સ ઇન અ સ્ટ્રેટ લાઇન. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ થયું એ મારા માટે ગણિત કે વિજ્ઞાનના નિયમો. લાઇટ એટલે પ્રકાશની વાત કરી. સર્વનામ ઈટની અંદર આનો ઉપયોગ થાય એટલા માટે ક્રિયાપદની પાછળ એસનો ઉપયોગ કર્યો. ત્યાર પછી સાહેબ, 5મો નિયમ શું કહે છે? દીકરાઓ, 5મો નિયમ એમ કહે છે કે ભૌગોલિક સનાતન સત્ય વાક્ય હોય એ દર્શાવવા માટે પણ આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરીએ. ભૌગોલિક સનાતન સત્ય વાક્ય સાહેબ, હા દીકરાઓ, ઉદાહરણ આપો તો સાહેબ. આ ઇન વિન્ટર ડેઝ આર શોર્ટ એન્ડ નાઇટ્સ આર લોંગ. શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ બહુ લાંબી હોય છે, બરાબર. પણ ઠંડી એટલી બધી લાગતી હોય ને કે વહેલી સવારે કેમ પડે એની ખબર જ ના પડે આપણને. એટલે રાત્રિએ હરખી ને દિવસે હરખા. આપણા માટે તો બધું હરખું. કાં તો કે 2-4 ગોદડા ઉઠીને સૂઈ ગયા હોય તો ક્યારે સવાર પડે ખબર પડે ન પડે. પણ છતાંય નિયમ છે, કોક જાગતા હોય ને તો જે જાગતા હોય ને આ નિયમ એને બનાવ્યું છે. શું? ઇન વિન્ટર, શિયાળામાં, ડેઝ આર શોર્ટ, દિવસ ટૂંકા હોય છે, એ નાઇટ્સ આર લોંગ, અને રાત્રિઓ લાંબી લાંબી હોય છે. ત્યાર પછી 6થો નિયમ સાહેબ, કહેવતો દર્શાવવા માટે પણ સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય. હા દીકરાઓ, ઉદાહરણ આપો તો સાહેબ. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રમાણિકતા એ ખૂબ જ સારામાં સારો નિયમ છે, એ પોલિસી છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી 7મો નિયમ. તમે ક્રિકેટ ગમે છે ને દીકરાઓ? હા સાહેબ, અમને ક્રિકેટ તો બહુ ગમે. તમારો ફેવરિટ ક્રિકેટર કોણ દીકરાઓ? તો કે સાહેબ, ફેવરિટ ક્રિકેટર તો અમારો ધોની અને સચિન જ હોય ને. વાહ દીકરાઓ, ધોની અને સચિન તો મારો ફેવરિટ ક્રિકેટર છે. સાહેબ, ક્રિકેટ કોમેન્ટ્રીની વાત કરો છો તો ક્રિકેટ કોમેન્ટ્રીને નાટક દર્શાવવા હોય તો એના માટે પણ સાદો વર્તમાનકાળ વપરાય. હે સાહેબ, તો ઉદાહરણ તરીકે તમને ક્રિકેટ વધારે ગમે છે ને દીકરાઓ,
તો મેં ક્રિકેટનું જ ઉદાહરણ લીધું. કોહલી હિટ્સ ધ બોલ પરફેક્ટલી. કોહલી છે એ દડાને પરફેક્ટલી આમ શોટ મારે છે, એકદમ વ્યવસ્થિત રીતે અને યોગ્ય રીતે દડાને ફટકારે છે. તો આ થયા એ એના ઉપયોગો. ખાસ વાત કરી પ્રથમ ભાગની અંદર તો કે એ હતો સાદા વર્તમાન કાળની અંદર હકાર અને નકાર વાક્યના નિયમો, હકાર વાક્યના, ત્યાર પછી નકાર અને પ્રશ્નાર્થ વાક્યના નિયમો, અને આ જોયા એના ઉપયોગો જોયા દીકરાઓ. 7 અલગ અલગ ઉપયોગો જોયા. હવે દીકરાઓ એ આપણે એના પછી આગળ વધીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે વાત કરી એ હતા સાદા વર્તમાન કાળના નિયમો, હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યના, તથા એના ઉદાહરણો પણ જોયા, અને સાથે સાથે આપણે એના ઉપયોગો પણ જોયા. અલગ અલગ 7 થી 8 જેટલા ઉપયોગો આપણે જોયા. વિદ્યાર્થી મિત્રો, આ બધી જ વસ્તુ જો આપણે કંઠસ્થ કરેલી હોય તો હવે સાદા વર્તમાન કાળના એન્ડ તરફ આપણે આગળ વધીએ છીએ એની પણ આપણને ખાસ ખબર પડી જાય. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ છે સાદા વર્તમાન કાળના કીવર્ડ્સ એટલે કે ઓળખ સૂચક શબ્દો. તમારે કોઈને ઓળખવા હોય તો તમે કઈ રીતે ઓળખો? એ જે તે વ્યક્તિના લક્ષણથી ઓળખો ને. હા સાહેબ, અમે તો લક્ષણથી ઓળખીએ. સારો છે, નબળો છે, દેખાવડો છે, કાળો છે, ઊંચો છે, ઠીંગણો છે, આવા લક્ષણોથી ઓળખીએ. હા સાહેબ, તો અહીંયા સાદા વર્તમાન કાળને ઓળખવા માટે પણ એના અમુક લક્ષણો આપેલા છે. લક્ષણો એટલે કીવર્ડ્સ, એટલે બીજું કાંઈ નહીં દીકરાઓ. તો એવા કયા કયા કીવર્ડ્સ છે, એના કયા કયા ઓળખ સૂચક શબ્દો છે કે જેના દ્વારા આપણે સાદા વર્તમાન કાળને દર્શાવી શકીએ? તો પ્રથમ છે એ છે ટુડે. ટુડે એટલે આજે. એવરીડે, એવરીડે એટલે દરરોજ. ડેઇલી એટલે દરરોજ. એવરી પ્લસ ટાઈમ, એવરી ડે, એવરી વીક, એવરી યર, એવરી મંથ. બરાબર? તો આ એ એવરી કરીને ટાઈમ આપેલું હોય તો એ પણ મારા માટે એના ઓળખ સૂચક શબ્દ થયા. ઓલવેઝ એટલે હંમેશા. નેવર એટલે ક્યારેય નહીં. ઓફન એટલે વારંવાર. સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક. જનરલી સામાન્ય રીતે. યુઝવલી સામાન્ય રીતે. મોસ્ટલી મોટે ભાગે. અને રેરલી એટલે અમુક સંજોગોમાં અથવા સામાન્યપણે. તો વિદ્યાર્થી મિત્રો, આ એના ઓળખ સૂચક શબ્દો આપેલા છે. ઓળખ સૂચક શબ્દો કયા કયા? હજી એકવાર કંઠસ્થ કરી જઈએ. હા સાહેબ, હજી એકવાર કંઠસ્થ કરી જઈએ. ટુડે, એવરી ડે, ડેઇલી, એવરી ટાઈમ, ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ્સ, જનરલી, યુઝવલી, મોસ્ટલી અને રેરલી. તો આ બધા દીકરાઓ એના ઓળખ સૂચક શબ્દો થયા. વાક્ય કે ખાલી જગ્યા આપણને સાદા વર્તમાન કાળની આપેલી હોય અને એની અંદર જો આ પ્રમાણે આપણને કીવર્ડ્સ આપેલા હોય તો સાદા વર્તમાન કાળના નિયમો પ્રમાણે જ ખાલી જગ્યા પૂરવાની થાય અથવા વાક્ય બનાવવાનું થાય. ત્યાર પછી હવે તો કે વાક્ય બનાવવા માટે આપણે રચના પણ જોઈને. સ્ટ્રક્ચર, વાક્ય રચના. એ વાક્ય રચના સિવાય કોઈ પણ વાક્ય બની શકે નહીં કે કોઈ પણ ખાલી જગ્યા પણ પૂરી શકાય નહીં. સાહેબ, એવી વાક્ય રચનાઓ કઈ કઈ છે સાહેબ? દીકરાઓ સાવ સહેલી છે. હકાર, નકાર, પ્રશ્નાર્થ અને WH ની 2 વાક્ય રચના. કુલ 5 વાક્ય રચના દીકરાઓ આપણે સમજવાની છે. પ્રથમ હકાર વાક્ય રચના. વાક્યની શરૂઆતમાં કરતા અને કર્તા પ્રમાણે કાં ક્રિયાપદનું પહેલું રૂપ, મૂળ રૂપ અને કાં ક્રિયાપદની પાછળ એસ, ઈએસ અને આઈઈએસ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. ઉભા રહ્યો સાહેબ, આ તમે શું ગોટાળા વાયરા? ક્રિયાપદનું પહેલું રૂપ અને ક્રિયાપદની પાછળ એસ, ઈએસ અને આઈઈએસ વાળું રૂપ. એ અમને સમજાણું નહીં સાહેબ, તમે વળી પાછું સમજાવો. કાંઈ વાંધો નહીં દીકરાઓ, આપણે સાદા વર્તમાન કાળનો નિયમ યાદ કરો. નિયમ પ્રમાણે ત્રીજા પુરુષ એક વચનમાં એટલે કે હી, સી, ઈટમાં માત્ર હકાર વાક્યમાં આપણે ક્રિયાપદની પાછળ એસ, ઈએસ અને આઈઈએસ મૂકતા શીખવ્યું હતું. હા સાહેબ, એ તો શીખવ્યું હતું. તો જ્યારે તમારી પાસે અહીંયા કર્તા તરીકે હી, સી ને ઈટ આવે ત્યારે તમારે કયું રૂપ મૂકવાનું થાય દીકરાઓ? સાહેબ, એસ, ઈએસ અને આઈઈએસ વાળું રૂપ મૂકવાનું થાય. વેરી ગુડ. તો પછી તો કે જ્યારે સાહેબ, હવે હું કહું સાહેબ? તો કે હા દીકરા તું કે. જ્યારે સર્વનામ તરીકે આઈ, વી, યુ અને ધેય કે બહુવચનનું નામ હોય ત્યારે મારે ક્રિયાપદનું ખાલી મૂળ રૂપ મૂકવાનું છે. હા દીકરાઓ, સાવ સરળ છે. આઈ, વી, યુ, ધેય એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને હિસીડ કે એક વચનનું નામ હોય તો ક્રિયાપદની પાછળ એસ અને ઈએસ અને આઈઈએસ વાળું રૂપ.
પ્લસ કર્મ અન્ય શબ્દ. આ સાહેબ ખાલી હકાર વાક્યમાં જ. હવે અમને આવડી ગઈ રચના. તમે આગળ ઉદાહરણ આપ્યા હતા ને સાહેબ? હા, પણ છતાં આપણે રચના સમજી લઈએ. નકાર વાક્ય કર્તા પ્રમાણે શું મૂકવાનું છે સાહેબ? ડુ અથવા ડઝ મૂકવાનું છે. તો જો દીકરાઓ આવી રહ્યું ડુ અથવા ડઝ પ્લસ નકાર વાક્યમાં નોટ. હવે દીકરાઓ ડુ અને ડઝ મૂક્યું તો આયરે ક્રિયાપદનું કયું રૂપ મૂકતા હતા આપણે? મૂળ રૂપ સાહેબ. આવડે છે? તમે ખાલી કહી દો અમને. મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. પ્રશ્નાર્થ વાક્યમાં સાહેબ ડુ ડઝ ને આગળ લઈ લ્યો. ડુ ડઝ આગળ આવતું રહ્યું પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અને સાહેબ તમે જ કીધું તું પ્રશ્નાર્થ ચિહ્ન હોય ને પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન કરજો સાહેબ. જો મેં કર્યું જ છે દીકરાઓ. ત્યાર પછી WH વાળી રચના. WH માં વોટ, વેર, હું, વાય, વિચ, હાઉ મેની, હાઉ મચ વગેરે આવે. તો અહીંયા વોટ પ્લસ ડુ અથવા ડઝ પ્લસ કર્તા ડુ અથવા ડઝ લાગ્યું એટલે V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી WH વાળી રચના અલગ છે. તો WH પ્લસ ક્રિયાપદનું SES કે IES વાળું રૂપ. એમાં મૂળ રૂપ નહીં લાગે દીકરાઓ, નહીં લાગે. કાં સાહેબ નહીં લાગે દીકરાઓ? તો કે જ્યારે સાદા વર્તમાન કાળમાં આપણે પ્રશ્ન પૂછીએ કોણ આવ્યું, કોણ ગયું, કોણ રમ્યું, તો મોટે ભાગે એનો જવાબ ત્રીજા પુરુષ એક વચનમાં જ એટલે કે હી સી ને ઈટમાં જ મળે. એટલા માટે હું વાળી રચનામાં સીધું તમારે SES અને IES વાળું રૂપ જ મૂકવાનું થશે પ્લસ કર્મ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ થઈ એની વાક્ય રચના. કઈ રીતે ક્રિયાપદ અને ક્રિયાપદના રૂપો મૂકવાના છે એની ખાસ નોંધ એ વાક્ય રચનામાં આપી એકવાર જોવાની થશે. ત્યાર પછી દીકરાઓ થોડા ઉદાહરણો આપેલી છે, થોડી ખાલી જગ્યાઓ આપેલી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર ફોર્મ્સ ઓફ વર્બ. ક્રિયાપદના યોગ્ય રૂપનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે. સાહેબ અમારે ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાય છે? ના દીકરાઓ, તમારે પરીક્ષામાં ક્યાંય ખાલી જગ્યાઓ પૂછાતી નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપશો ને ત્યાં કદાચ આવે તો આવે, પણ ખાલી જગ્યા શું કામ સમજાવો છો? તો કે ખાલી જગ્યા તમે સમજશો દીકરાઓ તો કઈ રીતે વાક્ય બને છે, કઈ રીતે ક્રિયાપદના રૂપ મૂકવાના છે, ક્યાં ડુ લાગે, ક્યાં ડઝ લાગે, કેવી રીતે વાક્ય મુકાય, કેવી રીતે વાક્ય બનાય એની ખબર પડે ને દીકરાઓ? હા સાહેબ, તો અમને ખાલી જગ્યા સમજાવો જ. પહેલી ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા રાઈસ ડેઈલી. હું દરરોજ ભાત કાઉન્સમાં ઈટ એટલે ખાવું છું. હું દરરોજ ભાત ખાઉં છું. વિદ્યાર્થી મિત્રો હકાર વાક્ય થયું? હા સાહેબ હકાર વાક્ય. તો કાં તમારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે અને કાં ક્રિયાપદની પાછળ SES કે IES વાળું રૂપ મૂકવાનું છે. તો દીકરાઓ તમે જ કહો કયું રૂપ મૂકશો? સાહેબ હું કહું? હા દીકરા તું કે. તો કે આપણે ક્રિયાપદની પાછળ ઇટ્સ લગાડશું. હે શું વાત કરી? ખોટું. તું પેલા નિયમ યાદ કર દીકરા. ક્રિયાપદની પાછળ SES અને IES ક્યારે લાગે? તો કે જ્યારે સર્વનામ તરીકે હી સી ને ઈટ આપેલું હોય ત્યારે. જો દીકરા અહીંયા સર્વનામ તરીકે હી સી ઈટ આપેલું છે? ના સાહેબ. હા હવે મને યાદ રહી ગયું. સર્વનામ મને આઈ આપેલું છે તો હું સીધું ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશ. આઈ ઈટ રાઈસ ડેઈલી. હું દરરોજ ભાત ખાઉં છું. ક્રિયાપદનું મૂળ રૂપ. ત્યાર પછી બીજું વાક્ય જુઓ. મિસ્ટર પરમાર ખાલી જગ્યા સંસ્કૃત ઇન સરદાર સ્કૂલ. મિસ્ટર પરમાર એ સરદાર શાળામાં સરદાર સ્કૂલમાં સંસ્કૃત ભણાવે છે. જુઓ સાહેબ અહીંયા ટીચ આપેલું છે. ક્રિયાપદનો છેલ્લો અક્ષર CH છે. મિસ્ટર પરમાર એ ત્રીજા પુરુષ એક વચન હીમાં આવે, છોકરામાં આવે અને ઉપરથી હકાર વાક્ય છે એટલે ક્રિયાપદની પાછળ ES મૂકીશું. ટીચીસ. મિસ્ટર પરમાર ટીચીસ સંસ્કૃત ઇન સરદાર સ્કૂલ. મિસ્ટર પરમાર છે એ સરદાર સ્કૂલમાં સંસ્કૃત ભણાવે છે. ત્રીજું વાક્ય જો વિદ્યાર્થી મિત્રો વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા આપેલી છે અને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે તો આપણે પ્રશ્નાર્થ રચના પ્રમાણે વાક્ય બનાવવાનું થશે. ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ટુ ધ સ્કૂલ ડેઈલી. શું તમે દરરોજ શાળાએ જાઓ છો? વિદ્યાર્થી મિત્રો વાક્યમાં સર્વનામ તરીકે શું આપેલું છે? ડુ. બીજું ખાલી જગ્યા કે વાક્ય કેવા પ્રકારનું છે? પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં ડુ અથવા ડઝ આવે? હા સાહેબ ડુ અથવા ડઝ તો આવે. હવે ડુ અથવા ડઝ કોના પ્રમાણે મૂકવાનું છે? તો કે સર્વનામ યુ પ્રમાણે.
વિદ્યાર્થી મિત્રો યાદ કરો, યુ હોય તો ડુ લાગે કે ડઝ લાગે? સાહેબ ડુ લાગે. તમે જ કીધું હતું આઈ, વી, યુ, ધે કે બહુવચનનું નામ હોય ત્યારે ડુ પ્લસ V1 મૂકવાનું, અને હી, સી, ઇટ કે એક વચનનું નામ હોય ત્યારે ડઝ પ્લસ V1 મૂકવાનું. વેરી ગુડ દીકરાઓ. અહીંયા ડુ, યુ અને ક્રિયાપદનું મૂળ રૂપ એમને એમ ગો. ડુ યુ ગો ટુ સ્કૂલ ડેઇલી? તમે દરરોજ શાળાએ જાઓ છો? ત્યાર પછી રાજ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ક્લાસીસ રેગ્યુલરલી. રાજ એ નિયમિત પોતાના ક્લાસ શાળા છે એ અટેન્ડ એટલે એમાં હાજરી આપતો નથી, ના પાડે છે. સાહેબ ત્રીજો પુરુષ એક વચન રાજ છે, જોવો નકાર વાક્ય આપ્યું છે એટલે આપણે ત્રીજા પુરુષ પ્રમાણે ડઝનો ઉપયોગ કરવાનો થાય. તો અહીંયા રાજ ડઝ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ અટેન્ડ ક્લાસીસ રેગ્યુલરલી. રાજ દરરોજ નિયમિત રીતે શાળાનો ક્લાસ અટેન્ડ કરતો નથી. ત્યાર પછી પાંચમું ખાલી જગ્યા આપેલી છે ટુડે ખાલી જગ્યા સન્ડે. લે ટુડે ખાલી જગ્યા સન્ડે અને કાઉન્સમાં ટુ બી મૂકેલું છે. સાહેબ અમારે આ ખાલી જગ્યા કેમ પૂરવી? દીકરાઓ આપણે કાળની પ્રાથમિક માહિતીનો વિડીયો ભણી ગયા ને? હા સાહેબ, એમાં યાદ કરો સહાયકારક ક્રિયાપદના પ્રકારો, અને સહાયકારક ક્રિયાપદના પ્રકારોમાં ટુ બીના પ્રકારો યાદ કરો. એ ટુ બીના ત્રણેય કાળ પ્રમાણે અલગ અલગ ક્રિયાપદો હતા. હા સાહેબ મને યાદ છે. વર્તમાન કાળ હોય તો સાહેબ એમિઝાર મૂકવાનું, ભૂતકાળ હોય તો સાહેબ વોઝ અથવા વર મૂકવાનું, અને ભવિષ્યકાળ હોય તો સાહેબ શેલ બી અથવા વિલ બી મૂકવાનું. વેરી ગુડ દીકરા, તને યાદ છે તે વિડીયોને વ્યવસ્થિત રીતે જોયેલો છે એટલે જ તને યાદ છે. હવે મને કહો ટુડે છે એ કયા કાળનું ઓળખ સૂચક શબ્દ છે? તો કે આઈ રહ્યું ટુડે વર્તમાન કાળનું ઓળખ સૂચક શબ્દ છે. વેરી ગુડ દીકરાઓ. વર્તમાન કાળનું ઓળખ સૂચક શબ્દ થયું તો આપણે ટુ બીનું કયા કાળનું રૂપ મૂકવાનું? વર્તમાન કાળનું રૂપ મૂકવાનું. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ, ઇઝ અને આર થાય. એક જ દિવસ છે એટલા માટે ઇઝ. ટુડે ઇઝ સન્ડે, આજે રવિવાર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આઈ ખાલી જગ્યા હેપી ટુડે, હું આજે ખૂબ જ ખુશ છું. કાઉન્સમાં મને વળી પાછું ટુ બી આપેલું છે. વિદ્યાર્થી મિત્રો વર્તમાન કાળ છે. હા કેવી રીતે ખબર પડી? જો સાહેબ છેલ્લે ટુડે આપેલું છે. હા વેરી ગુડ દીકરા, ટુડે આપેલું છે, વર્તમાન કાળ છે તો ટુ બીનું વર્તમાન કાળનું રૂપ મૂકીશું એમ, ઇઝ અથવા આર. એમાં આઈ સાથે શું વપરાય દીકરાઓ? આઈ સાથે સાહેબ એમ વપરાય. આઈ એમ હેપી ટુડે, હું આજે ખૂબ ખુશ છું. ત્યાર પછી રામ ખાલી જગ્યા અ નાઇસ પેન ટુડે, આજે રામ પાસે ખૂબ જ સારી પેન ટુ હેવ છે. વિદ્યાર્થી મિત્રો સાહેબ ટુ હેવના રૂપો આવ્યા તો વળી પાછું પહેલો જ વિડીયો યાદ કરો. સહાયકારક ક્રિયાપદ ટુ હેવના પ્રકારો. ટુ હેવમાં વર્તમાન કાળના કયા કયા રૂપો આવતા હતા? સાહેબ મને યાદ છે વર્તમાન કાળ હોય ને તો હેવ અથવા હેઝ, ભૂતકાળ હોય ને તો હેડ, અને ભવિષ્યકાળ હોય ને તો શેલ હેવ અથવા વિલ હેવ. દીકરાઓ કયો કાળ છે? ટુડે એટલે વર્તમાન કાળ છે સાહેબ, તો આપણે ટુ હેવના વર્તમાન કાળના રૂપો મૂકવાના થશે હેવ અથવા હેઝ. પણ સાહેબ રામ આપ્યું છે તો આપણે હેવ અને હેઝ બેમાંથી શું મૂકશું સાહેબ? રામ છે ત્રીજો પુરુષ છે. હા ત્રીજા પુરુષ સાથે હંમેશા હેઝ વપરાય, અને રામ હેઝ અ નાઇસ પેન ટુડે, આજે રામ પાસે ખૂબ જ સારી પેન છે. અને ત્યાર પછી આઠમું મને હું વાળી ખાલી જગ્યા આપેલી છે. હું ખાલી જગ્યા ઇંગ્લિશ ગ્રામર ટુડે, આજે અંગ્રેજી ગ્રામર કોણ? અને કાઉન્સમાં લર્ન એટલે શીખવું, શીખે છે. આજે અંગ્રેજી ગ્રામર કોણ શીખે છે? વિદ્યાર્થી મિત્રો મેં કીધું હતું કે હું વાળી વાક્ય રચના છે એમાં ક્રિયાપદનું સીધું તમારે એસ, ઈએસ અને આઈઈએસ વાળું રૂપ મૂકવાનું છે. તો મને જે લર્ન આપેલું છે એ લર્ન પ્રમાણે ક્રિયાપદની પાછળ એસ લાગે, કારણ કે પ્રથમ અને બીજો નિયમ આમાં કામ કરતો નથી. એટલે હું લર્ન્સ ઇંગ્લિશ ગ્રામર ટુડે, આજે અંગ્રેજી વ્યાકરણ કોણ શીખે છે? જોયું દીકરાઓ, સાવ સરળ રીતે બધી જ ખાલી જગ્યાઓ આપણને આપેલી છે એના ઓળખ સૂચક શબ્દો અને એની વાક્ય રચના, આ બંનેનો ઉપયોગ કરી આપણે એની ખાલી જગ્યાઓ પૂરવાના પૂરતા પ્રયત્ન કરીએ. દીકરાઓ આખો વિડીયો સાદા વર્તમાન કાળનો વ્યવસ્થિત રીતે સમજી, યોગ્ય રીતે જોઈ, એનો અભ્યાસ કરી અને કઈ રીતે સાદો વર્તમાન કાળ વપરાય છે એનો પૂરતો અભ્યાસ કરવાના પ્રયત્ન કરો. દીકરાઓ માત્ર આટલી ખાલી જગ્યાથી કામ નહીં ચાલે, હજી તમારે પણ પ્રેક્ટિસ કરવી પડશે, પૂરતું તમારે પણ ધ્યાન દેવું પડશે, ત્યારે સાદો વર્તમાન કાળ આવડશે. હા સાહેબ તમે કીધું ને એટલે અમે પાક્કું એ જ મુજબ કામ કરશું. બરાબર છે? કાંઈ વાંધો નહીં દીકરાઓ, તમે આખો વિડીયો જોઈ એની પ્રેક્ટિસ કરો. ત્યાં સુધી હું તમારી પાસેથી રજા લઉં
અને બીજા વિડીયો લેક્ચરની અંદર બીજા નવા કાર્ડ સાથે હું તમારી પાસે જલ્દીથી હાજર થાય. ત્યાં સુધી હું ભાવિન સર આપની પાસેથી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો.